હેલો ફ્રેન્ડ્સ, કેમ છો મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો? ફ્રેન્ડ્સ, હું જો આપ સર્વેનો મિત્ર, દોસ્તાર, વહાલો શિક્ષક શ્રી જયેશ આહિર સર. હેલો હેલો, ગુડ ઇવનિંગ અક્ષરભાઈ, વેરી ગુડ ઇવનિંગ. ચાલો, તમે બધા જ મિત્રો ખૂબ જ મજામાં હશો. હું પણ ખૂબ જ મજામાં છું. આજનો આપણો જે લેક્ચર છે જીકે, ઇન્ડિયન જીકે, એની આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું મારા તમામ વિદ્યાર્થી મિત્રોને પૂછીશ કે ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આવે છે? ઓડિયો અને વિડીયો એકદમ ક્લિયર આવે છે? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, તો આપણે શરૂઆત કરીએ ભારતમાં પ્રથમ. હવે જો પહેલી વસ્તુ એ સમજીએ કે વિદ્યાર્થીઓ, ઘણી બધી એવી બાબતો હોય કે જે બાબતોની જ્યારે શરૂઆત થઈ હોય, ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે બધા ઘરે ટીવી જોતા હોઈએ છીએ, પણ તમને કોઈને ખ્યાલ છે કે આ જે ટીવી છે એ તમે તમારા બાપુજીને પૂછજો કે આજથી 50 વર્ષ પહેલાં તમારા બાપુજીએ ટીવી જોઈ હતી? નહોતી જોઈ. મમ્મીએ, પપ્પાએ ટીવી જોઈ નહોતી. તો આ ટીવી આપણા ઘરની અંદર આવતી થઈ છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષથી, અથવા તો વર્ષોથી. કોઈ સિટી વિસ્તારમાં રહેતા હશે તો 30 વર્ષથી. બસ એના પહેલાં કોઈ ટીવી જોઈ નહોતી. તો આપણા મગજની અંદર એ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ, આ ટીવી સૌ પ્રથમ ભારતમાં ક્યાં આવી હતી? આ ટીવી સૌ પ્રથમ ગુજરાતની અંદર ક્યાં આવી હતી? આવો પ્રશ્ન આપણા મગજમાં થવો જોઈએ. તો હરેક ચીજ વસ્તુની આવી કંઈક ને કંઈક પહેલી શરૂઆત તો હોય જ છે. હરેક ચીજ વસ્તુની હોય છે. તમારા હાથમાં જે મોબાઈલ હશે, અત્યારે તમે જે મોબાઈલમાંથી જોઈ રહ્યા છો, આ મોબાઈલની પણ ક્યાંક શરૂઆત થઈ હશે. તો એ પ્રથમ મોબાઈલ હશે કે પ્રથમ મોબાઈલ કઈ કંપનીનો આવ્યો? અત્યારે તમારી પાસે સેમસંગનો, નોકિયાનો, ઓપ્પોનો, વનપ્લસનો, એપલનો, ઘણા બધી કંપનીના અલગ અલગ મોબાઈલ હોઈ શકે. પણ દુનિયામાં પહેલો મોબાઈલ મોટોરોલા કંપનીનો હતો, સ્માર્ટ ટાઈપમાં. તો આવી બધી માહિતી છે, એ આવી બધી માહિતી આપણે ભણવાની છે. એમાં આપણે સૌ પ્રથમ એક શબ્દ અહીંયા લઈને આવ્યા છીએ, પરમાણુ રિએક્ટર. સાહેબ, આ તમે શું કામ લાયા? હમણાં તમને ખબર, ભારત પાકિસ્તાન વચ્ચે ઢીસુમ થઈ ગયું હતું. ભારતવાળાએ પાકિસ્તાનવાળાને મારીને તોડી નાખ્યા. આતંકવાદીઓ હતા એટલે માર્યા. સારા માણસને મારવાના નહીં, આતંકવાદીઓ હતા એટલે માર્યા. તો એ સમયગાળા દરમિયાન એવી ચર્ચાઓ ચાલતી હતી કે કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શકે. તો સાહેબ, આ અણુ પરમાણુ જે છે એના ભારતની અંદર કેન્દ્રો કયા કયા છે? એમાંય પાછી કોઈક શરૂઆત હોય તો એના રિલેટેડ જો આપણે વાત કરીએ તો અત્યારે હું તમને થોડીક બેઝિક માહિતી આપીશ. હાલમાં ભારતમાં 8 પરમાણુ પ્લાન્ટ છે. કેટલા પરમાણુ પ્લાન્ટ છે? હું તમને 8 ના નામ પણ લખાવીશ. તમે ટેન્શન ન લેતા, હું તમને 8 ના નામ લખાવીશ. હાલમાં ભારતમાં 8 પરમાણુ પ્લાન્ટ છે અને તેમાં 25 પરમાણુ રિએક્ટર છે.
પછી બીજી પણ થોડીક એવી માહિતી આપીશું તમને વિદ્યાર્થીઓ કે જે તમારા માટે ખાસ જરૂરી છે. અને એમાં સૌ પ્રથમ છે અપ્સરા. નામ ભી કેવું મસ્ત મજાનું છે, અપ્સરા. હે ને, અપ્સરા. ઓકે, આ આપણા ભારત દેશનો સૌ પ્રથમ પરમાણુ રિએક્ટર પ્લાન્ટ છે. 8/8ના હું તમને નામ લખાવું એ પહેલા હું અહીંયા દેખાવું. જો આ છે ને, આ અપ્સરાનો ફોટો છે. અપ્સરાનો ફોટો છે. ઓકે, આ તમે જુઓ છો તો તમને કંઈક જોયેલું હોય એવું લાગે છે. વિચારો અને પછી મને કોમેન્ટમાં જવાબ આપો પાછા કે આવું તમે ક્યાંક જોયું હોય એવું તમને લાગે છે. હાર્દી આહજોલિયા બેન, જવાબ આપો. હાર્દી બેન, ચાલો વિદ્યાર્થીઓ જવાબ આપો કે આ તમે ક્યાંય જોયેલું હોય એવું લાગે છે તમને? આવો આકાર તમે ક્યાંય જોયો હોય એવું તમને લાગે છે ખરો? કે સાહેબ મેં આવો આકાર ક્યાંક જોયો છે એમ? કોઈને એ ખબર હોય તો બી કહી શકો કે તમે ક્યાં જોયો છે એમ. કોઈને એ ખબર હોય તો તમે બી શકો કે તમે યસ, વેરી ગુડ. દેવાંશી બેને પણ સાચો જવાબ આપ્યો. વાહ, સરસ. હા, પછી બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો. કોઈ દિવસ કોઈક તમને એવું પૂછે કે ભગવાન શિવના અંદર હલો. હમણાં સોલ્વ કરી દઉં. અવાજનો પ્રોબ્લેમ હમણાં સોલ્વ કરી દો. હવે આવ્યો અવાજ? હવે આવી ગયો કમ્પ્લીટ અવાજ મારો બેટાઓ? હાલો. હવે આવી ગયો, વિદ્યાર્થીઓએ કહી દીધું. મસ્ત અવાજ આવી ગયો સાહેબ, એકદમ ઘૂઘરા જેવો. હે ને? યસ. તો હું તમને એ સમજાવતો હતો કે આ જે શિવલિંગ છે ને, આ જે આકાર છે ને શિવલિંગ જેવો લાગે છે. જો શેના જેવો લાગે છે? શિવલિંગ જેવો આકાર લાગે છે.
તો આ એક ઉર્જાનું પ્રતીક છે. એટલે કોઈ દિવસ તમને તમારા પરિવારમાંથી, તમારા મિત્રોમાંથી, સ્કૂલમાંથી કોઈ એમ પૂછે ને કે ભગવાન શિવના મંદિરમાં લિંગ શું કામ હોય છે, તો તમારે જવાબ આપવાનો કેમ કે એ ઉર્જાનું પ્રતીક છે અને ઉર્જામાંથી જ આખી દુનિયાનું સર્જન થાય છે. ઉર્જા એટલે એનર્જી, શક્તિ, તાકાત, એમાંથી જ આખી દુનિયાનું સર્જન થાય છે. હવે વિદ્યાર્થીઓને તો મેં તો પ્રોમિસ આપેલું છે કે આપણા ભારત દેશની અંદર તમે સાહેબ એવું કીધું કે 8 પરમાણુ પ્લાન્ટ છે, તો અમને નામ લખાવો કે 8 પરમાણુ પ્લાન્ટ કયા કયા છે. તો ચુટકા, ગોરખપુર, કેગા, કાકરાપાર, જો અહીંયા લખું, ચુટકા, ગોરખપુર, કેગા, કાકરાપાર. પછી આ કાકરાપાર વિશે તમને એક પાછો એક્સ્ટ્રા ડિટેલ આપી દઉં. કાકરાપાર વિશે એક એક્સ્ટ્રા ડિટેલ આપું. આ પાછું ગુજરાતનું છે હો. આપણા આખા ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર પરમાણુ ઉર્જાનો આ પ્લાન્ટ છે કાકરાપાર. એ સિવાય પછી આપણે કહી શકીએ કલ્પક્કમ, પછી કહી શકીએ કુડનકુલમ. આ બધા વિશે પાછો હું તમને નાની નાની ડિટેલ જે છે એ નાની નાની ડિટેલ પણ હું તમને કહીશ. 6 થયા ને, પછી 7મામાં આવશે નરોરા અને 8મામાં આવશે તારાપુર. તારાપુર આ છે ને તમારા નોલેજ માટે તમારે યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. મારી ઉપર વિશ્વાસ કરો છો ને? હા, તો તમારા યાદ રાખવાના. ઓકે, યસ. હવે જો આ આપણા ગુજરાત રાજ્યમાં છે. અને આ જે કુડનકુલમ જે છે એ કુડનકુલમ સૌથી મોટું છે. કુડનકુલમ કેવું છે? સૌથી મોટું છે. ઓકે, યસ, વેરી ગુડ. ચાલો, પહેલા તમને આટલામાં ક્લિયરલી સમજ પડી ગઈ? એક વખત જણાવી દો મને કોમેન્ટ કરીને. આટલામાં ક્લિયરલી સમજ પડી ગઈ તમને? જણાવી દો મને કોમેન્ટ કરીને ફટાફટ. કાકરાપાર અમદાવાદમાં નથી, કાકરાપાર તાપી, સુરત, તાપી. ઓકે, હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સબમરીન છે. પહેલા તો તમને એ સમજાવું કે એકચ્યુઅલી આ સબમરીન હોય છે શું? સબમરીન શું છે? જો વિમાન તમે જોયું હશે, અગાસી ઉપર ચડીને જોવો, ક્યારેક ઘરની ઉપરથી વિમાન નીકળે તો આકાશમાંથી વિમાન જતું હોય છે. પછી તમે કોઈ દરિયા કિનારે કે નદીના કિનારે તમે જાઓ તો સમુદ્રની સપાટી ઉપર જે છે એ હોડીઓ ચાલતી હોય છે, પછી નાના મોટા જહાજો ચાલતા હોય છે, રોડ ઉપર બાઇક ચાલતી હોય છે, 4 વ્હીલ ચાલતી હોય, બસ ચાલતી હોય, રિક્ષા ચાલતી હોય. પણ આ જે સબમરીન તમને દેખાય છે, જો આ સમુદ્રમાં એનો ફોટો છે અને અહીંયા પર જે છે એને આપણે બહારનો ફોટો આપણે અહીંયા પર મૂક્યો છે. આ સબમરીન શું છે સાહેબ? તો સમુદ્રના તળિયે ચાલતું હવાના ચુસ્ત દબાણયુક્ત એક પેટી
એટલે સબમરીન. આ ખાલી એની વ્યાખ્યા છે. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ સમુદ્રના તળિયે વયું જાય, દુશ્મનોને માત આપવા માટે છે. આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરવો હોય, આપણે કોઈ દિવસ કરવો જ નથી, પણ પછી પાકિસ્તાન થોડીક આતંકવાદી પ્રવૃત્તિ વધારે તો પછી આપણે પાછું અહીંથી ગડમશીન લઈને હામાં ઊભા રહીએ. તો આ સમુદ્રના પેટાળમાંથી છેક પાકિસ્તાન સુધી પહોંચી જાય ને તોય દુશ્મનને ખબર ન પડે કે ભારતવાળાએ પોતાનું હથિયાર છે એ આપણા સુધી મોકલાઈ દીધું છે. કેગા કર્ણાટકમાં છે બેટા, કર્ણાટકમાં છે. આની સૌ પ્રથમ શોધ કોના દ્વારા કરેલી હશે? આની શોધ કરનાર તો કોઈક વ્યક્તિ હશે ને. હા, એમની અંદર જે કેમેરા હોય એ કેમેરા દ્વારા જોઈ શકાય છે. આનો શોધક છે વિદ્યાર્થી મિત્રો કોર્નોલિસ ડ્રેબલ. કોર્નોલિસ ડ્રેબલ નામનો વૈજ્ઞાનિક છે, એમણે સૌ પ્રથમ લાકડાની બનાવેલી. સૌ પ્રથમ આ જે સબમરીન છે એ સબમરીન શેની બનાવેલી? લાકડાની બનાવેલી. ઓકે, અને આપણે અહીંયા પર INS કલવરી એ પ્રથમ સબમરીન છે. સાહેબ આ INSનું નામ શું છે? તો અહીંયા પર હમણાં એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી હતી કે સાહેબ મારો ગોલ IPSનો છે. ખૂબ સરસ. IPS, IAS, IRS, IFS, IES, ITS આવી અલગ અલગ પોસ્ટ આવે. IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, IPS એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ, SP બનો, કમિશનર બનો, IG બનો, રેન્જ IG બનો, DSP બનો, ASP બનો. આવી રીતના IFS આવે, ઇન્ડિયન ફોરેન સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. આવી રીતના IRS આવે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આવે INS, ઇન્ડિયન નેવલ સર્વિસ. ઇન્ડિયન નેવલ સર્વિસ. નેવી એટલે સમુદ્રી સેના. નેવી એટલે આપણી 3 સેના હોય ને, નેવી હોય, એરફોર્સ હોય અને આર્મી હોય. આર્મી હોય ક્યાં હોય? તો એ જમીન ઉપર હોય, ક્યાંક જંગલમાં, ક્યાંક પહાડોમાં, ક્યાંક રણોમાં, ક્યાંક મેદાનમાં, એવા વિસ્તારમાં હોય. એરફોર્સ હોય ક્યાં હોય? તો એ હવાઈ દળ કહેવાય આપણું. અને નેવી હોય તો એ સમુદ્રની અંદર યુદ્ધ કરવા માટે હોય. ખૂબ સરસ. ચાલો, આમાં સમજ પડી જાય છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરજો એકવાર. આમાં સમજ પડી જાય છે બધા મિત્રોને? ફટાફટ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ ખસું, ખૂબ સરસ. ઓકે, હવે આપણે આપણો પછીનો ક્વેશ્ચન જોઈએ. પ્રથમ મિસાઇલ પૃથ્વી. પ્રથમ મિસાઇલ પૃથ્વી. એક જ મિનિટ, કોઈ એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે, રિદ્ધિશ ત્રિવેદી.
જ્હોન ફિલિપ્સ હોલેન્ડે સબમરીનની શોધ નથી કરી? ના બેટા, જ્હોન ફિલિપ્સ હોલેન્ડ જે છે ને એમણે સબમરીનની શોધ નહોતી કરી. જે સબમરીન ઓલરેડી બની ગઈ હતી એ સબમરીનમાં જેટ એન્જિન લગાડવાનું કામ કરનાર જ્હોન ફિલિપ્સ હોલેન્ડ હતા. સૌ પ્રથમ સબમરીન બનાવનાર એ વ્યક્તિ હતા નહીં દીકરા. ઓકે, ચાલો પ્રથમ મિસાઇલ. સાહેબ મિસાઇલ વિશેની વાત કરીએ ને તો અત્યારે આ બહુ ચર્ચાનો મુદ્દો છે. આ હું તમને ઉદાહરણો આપી શકું ને એને એવું એક કામ થઈ ગયું છે. અત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એ ગુજરાતમાં છે અને આજ રાત તો એ ગાંધીનગરમાં રોકાવાના છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. અને આપણે હમણાં પાકિસ્તાને જે આપણા ઉપર હુમલો કર્યો અને પછી આપણે ઓપરેશન સિંદૂર પાડ્યું હતું. તો પાકિસ્તાને આપણે ઓપરેશન સિંદૂર કર્યું ને એટલે પાકિસ્તાને બદલો લેવા માટે આપણા ઉપર અઢળક મિસાઇલો ફેંકી અને એ મિસાઇલોને આપણે આપણી એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં તોડી પાડી. આવી સિસ્ટમ હોય, આવી સિસ્ટમ હોય. આપણે તમે ઘરમાં પેલી રામાયણ કે મહાભારત સિરિયલ કે મૂવી જોયું હોય તો સામેથી ખબર છે, સામેથી જે દુર્યોધન છે એ તીર ચડાવે અને જેવું તીર છોડે ત્યાં અહીંથી અર્જુન તીર ચડાવે અને પછી બંનેના તીર હામાં ભટકાય અને હવામાં ભમ કરીને ભડાકો થાય. સાહેબ આવું બધું સાચું હોય? હોય નહીં, સાચું જ હોય. આને કહેવાય એર ડિફેન્સ સિસ્ટમ. દુશ્મનો આપણી ઉપર મિસાઇલ ફેંકે તો એ મિસાઇલને આપણે અહીંયાથી હવામાં તોડી નાખીએ ને એવી સિસ્ટમ જેને એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય. તો આ જે મિસાઇલો છે એ મિસાઇલોની શરૂઆત ભારતમાં ક્યારથી થઈ? યસ, આપણી એર ડિફેન્સ સિસ્ટમ S-400 હતી, રાઈટ, એકદમ. સર સબમરીનનું વજન કેટલું હોય? અલગ અલગ પ્રકારે અલગ અલગ બધી સબમરીનો હોય ને બધાનું અલગ અલગ વજન હોય, હે ને? અલગ અલગ વજન હોય. તો ભારત સરકારે વર્ષ 1983માં આ વર્ષને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ભારત આપણી પાસે જ્યારે મિસાઇલો નહોતી અથવા તો આધુનિક કક્ષાની મિસાઇલો નહોતી ત્યારે ભારત સરકારે 1983માં ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી. વર્ષ કયું છે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને મિસાઇલો બનાવવા માટેનો ભારત સરકારનો પ્રોગ્રામ કયો? તો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, અને આ પ્રોગ્રામ અંતર્ગત આપણે સૌ પ્રથમ મિસાઇલ બનાવી પૃથ્વી-1. આનું બધું લખાવું હો, આ કેટલા કિલોમીટર સુધી આગળ જઈ શકે એ બધું. આજે પૃથ્વી-1 નામની મિસાઇલ છે ને વિદ્યાર્થીઓ, એ સેવામાં એમણે શરૂઆત કરી. મતલબ કે ભારત સરકારે જો સૌ પ્રથમ તો કોઈ પણ મિસાઇલ બનાવે ને તો આપણી પાસે એની એક રેન્જ હોય. ગમે ત્યાં કોઈકના ઘર પાસે લાવીને એમ તો ન કહે કે બધા શેટા વૈયાદા હાલો અમારે મિસાઇલ ટેસ્ટ કરવી છે. પછી ત્યાં કોઈકના ઘર પાસે મિસાઇલ ચડાવે ત્યાં ટેસ્ટ કરે, કેવડું માણા મરી જાય. એટલે આના માટે એક આપણી પાસે ખુલ્લી જગ્યા છે જેને આપણે ચાંદીપુર રેન્જ કહીએ, ઓડિશાના દરિયા કિનારે છે. કઈ જગ્યાએ છે? ઓડિશા રાજ્ય જે છે આપણો જેવી રીતના ગુજરાત રાજ્ય છે ને ભારતના પશ્ચિમ છેડે, એવી રીતના ભારતના પૂર્વ છેડે ઓડિશા રાજ્ય છે. જો અહીંયા આવી રીતના હું તમને કહું, આપણે ઉતાવળે ખાલી થોડોક એક ભારતનો નાનો એવો નકશો આપણે દોરી નાખીએ હો વિદ્યાર્થીઓ, એટલે તમને ખ્યાલ આવે કે કયું રાજ્ય ક્યાં છે. નહીં તો તમે પાછા અટવાઓ કે સાહેબ કયું રાજ્ય ક્યાં છે.
ઓકે, આવો આપણો ભારત દેશ છે અને આવા ભારત દેશમાં અહીંયા પર ઓડિશા રાજ્ય છે, આપણે એવું ગણી લ્યો. આ ઓડિશા નામનું રાજ્ય છે. તો અહીંયા આવેલું છે ચાંદીપુર રેન્જ. ઓકે, આ જગ્યા ઉપર આપણે મિસાઇલ છે એ મિસાઇલનું ટેસ્ટિંગ કરીએ છીએ. શું કરીએ છીએ? મિસાઇલનું ટેસ્ટિંગ કરીએ છીએ. ઓકે, ઘણા બધા વર્ષોથી જ્યારથી આપણે મિસાઇલ બનાવવાની શરૂઆત કરીને ત્યારથી આપણે મિસાઇલનું ટેસ્ટિંગ આ વિસ્તારની અંદર જ કરીએ છીએ. હા, રાઈટ. ઓકે સાહેબ, અત્યારે આપણી પાસે આવી કેટલી મિસાઇલ છે? આ એક રેન્જ કહેવાય, પૃથ્વી. પછી આપણી પાસે બીજી અગ્નિ હોય. અત્યારે આપણી પાસે સૌથી હાઈટેકમાં હાઈટેક મિસાઇલ હોય ને તો અગ્નિ મિસાઇલ છે. કઈ છે? ઘણી બધી મિસાઇલો છે આપણી પાસે. પાકિસ્તાનની સામે આપણે જે યુઝ કર્યો હતો ને મિસાઇલનો, એ મિસાઇલ હતી બ્રહ્મોસ મિસાઇલ. પછી આપણી પાસે અગ્નિ મિસાઇલ પણ છે. પછી આપણી પાસે પૃથ્વી મિસાઇલ પણ છે. ઓકે, અત્યારે આપણી પાસે પૃથ્વીની ટોટલ 3 રેન્જ છે. પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3. પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3. સાહેબ, આ વસ્તુ શું છે? પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3. પૃથ્વી 1 જે છે એ આપણી એકદમ શરૂઆતની મિસાઇલ હતી. એકદમ ચંડીગઢ નહીં, કાપડી રાજા, ચંડીગઢ નહીં, ચાંદીપુર. ચંડીગઢ તો અહીંયા પંજાબ હરિયાણામાં આવ્યું બેટા. એ પંજાબ હરિયાણાની સંયુક્ત રાજધાની પણ કહી શકાય. ચંડીગઢ અને ચાંદીપુર બંને અલગ અલગ જગ્યા છે. ઓકે, આપણી પાસે સૌથી વધારેમાં વધારે હાઈટેક મિસાઇલ જો અત્યારે કોઈ હોય તો એ છે અગ્નિ. અગ્નિ 1, 2, 3, 4, 5. અને અગ્નિ જે 5 છે ને એ અગ્નિ 5 દુનિયાની સૌથી તાકાતવર મિસાઇલો જેટલા દેશો પાસે છે, અમેરિકા પાસે હશે, રશિયા પાસે હશે, ચાઇના પાસે હશે, જાપાન પાસે હશે, તો આ વિશ્વના મોટા મોટા દેશોની પાસે જેટલી તાકાતવર મિસાઇલો છે એમાં પણ આપણી અગ્નિ 5 નંબરની મિસાઇલ સમાવિષ્ટ થયેલી છે. અગ્નિ 5. પછી બ્રહ્મોસ મિસાઇલ જે છે, આમાં એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. રશિયા દેશની મદદથી ભારતે આ મિસાઇલ બનાવી છે. કયા દેશની મદદથી ભારતે આ મિસાઇલ બનાવી છે વિદ્યાર્થી મિત્રો? રશિયા દેશની મદદથી ભારતે આ મિસાઇલ બનાવી છે. સર, મારા ઘરે મિસાઇલ પડી છે અગ્નિ. એમ ખૂબ સરસ. રમકડાની જે કેટલાની લાયા હતા? કેટલાની લાયા હતા? ચાલો, અહીંયા સુધી ક્લિયર સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી ક્લિયર સમજાય છે? એક મિત્રનો પ્રશ્ન છે, સર મિસાઇલની શોધ કોણે કરી? દર્શન કુમાર મોદી. આપણા દેશની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો, હવે હું આ ભારતનો નકશો ભૂંસી અને થોડુંક તમને અહીંયા સમજાવવાની કોશિશ કરું. બે વ્યક્તિઓ છે. એક છે ડોક્ટર અવુલ પાકીર. ડોક્ટર અવુલ પાકીર, ઝૈનાલાબુદ્દીન અબ્દુલ કલામ. સાહેબ, આ તો અમે ક્યાંક નામ સાંભળેલું હોય એવું અમને લાગે છે. આ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું નામ છે. કોનું નામ છે મિત્રો? ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું નામ છે.
આને આપણે ભારતમાં મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? મિસાઇલ મેન. અને એક મહિલા પણ છે, ટેસી થોમસ. ટેસી થોમસ. એ ટેસી થોમસજીને આપણે મિસાઇલ વુમન તરીકે ઓળખીએ છીએ. મિસાઇલ વુમન તરીકે પણ ઓળખીએ છીએ. સર, એર ડિફેન્સ અને મિસાઇલ બંને અલગ અલગ હોય છે? હા, બંને અલગ અલગ હોય છે. મિસાઇલ એ દુશ્મન દેશ ઉપર આક્રમણ કરવા માટે હોય છે કે આપણે અહીંયાથી મિસાઇલ આવી, જે મિસાઇલ હોય ને આપણે અહીંયાથી છોડીએ એટલે એ દુશ્મન દેશના જે આપણો ટાર્ગેટ હોય ને ત્યાં એ પડે અને ત્યાં બધું ખતમ કરી નાખે. પણ એર ડિફેન્સ સિસ્ટમ શું છે? તો દુશ્મનો જ્યારે એમની મિસાઇલ આપણા ઉપર ફેંકે ને ત્યારે એની મિસાઇલને રસ્તામાં તોડી નાખવાની. રસ્તામાં તોડી નાખવાની. એને એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય. એને એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય. ચાલો, અહીંયા સુધી સમજાણું? વિદ્યાર્થીઓને કોમેન્ટ કરજો બધા મિત્રો. એક વખત કોમેન્ટ કરજો બેટા, ફટાફટ ફટાફટ ફટાફટ. ટેસી થોમસ. ટેસી થોમસ. હા, બધાને સમજાય છે. ઓકે, હવે એના પછીનો પ્રશ્ન છે પ્રથમ સમાચાર પત્ર. પ્રથમ સમાચાર પત્ર, ધી બેંગાલ ગેઝેટ. ધી બેંગાલ ગેઝેટ. ઓકે, તમે દરરોજ સવારે તમે નહીં તો તમારા ફાધર અથવા તમારા મોટા ભાઈ હોય, કાકા હોય, મામા હોય, અથવા આપણા સ્કૂલમાં જે શિક્ષકો હોય એમને, સાહેબોને આદત હોય દરરોજ સવારે ઉઠે અને પછી ચા પીતા પીતા ન્યૂઝપેપર વાંચવાની. પણ હવે તો ન્યૂઝપેપર એ મોબાઈલમાં આવી ગયા છે. હવે શેમાં આવી ગયા છે? મોબાઈલમાં એ ન્યૂઝપેપરની શરૂઆત ક્યારે થઈ હતી? કોણે કરી હતી ભારતની અંદર ન્યૂઝપેપરની શરૂઆત? તો એકી દ્વારા થયેલી. પહેલી વસ્તુ તો જ્યારે તમારા હાથમાં ન્યૂઝપેપર આવે ને ત્યારે તમારે યાદ કરવાનું કે ભારતની અંદર સૌ પ્રથમ ન્યૂઝપેપર બનાવવા વાળો જે વ્યક્તિ છે એ ન્યૂઝપેપર બનાવવા વાળો વ્યક્તિ જેમ્સ ઓગસ્ટ હિકી હતા. પાછો અવાજ જતો રહ્યો.
કઈ છે? હા. હલો 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 હલો. હા, જતો જ રહ્યો છે એવું કહે છે. હવે 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 આવે છે. હવે આવી ગયો. જો હવે કહે છે કે હવે આવી ગયો. હવે આવી ગયો. ઓકે, ચાલો ચાલો, ડન 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 ડન, પરફેક્ટ પરફેક્ટ, આવી ગયો આવી ગયો. હા, હું પાછો સમજાઈ દઉં. ઓકે, જ્યારે જ્યારે સવારમાં તમે ન્યૂઝપેપર એટલે કે જે સમાચાર પત્ર છે એ સમાચાર પત્ર તમે હાથમાં લેશો ને એટલે હવે તમને સીધું યાદ આવવું જોઈએ. ન યાદ આવે ને તો યાદ કરવાનું. ભારતમાં પહેલું સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? એટલે નામ યાદ આવશે. કોનું આવશે? જેમ્સ ઓગસ્ટ હિકીનું. કોનું નામ યાદ આવશે? જેમ્સ ઓગસ્ટ હિકીનું. તો સાહેબ, આણે સમાચાર પત્ર શરૂ કર્યું હતું, તો કયું સમાચાર પત્ર શરૂ કર્યું હશે? કારણ કે આપણે તો સાહેબ દિવ્ય ભાસ્કર આવે, ગુજરાત સમાચાર આવે, સંદેશ આવે, આવા ઘણા બધા સમાચાર પત્રો આવે. આણે કયું શરૂ કર્યું હતું? આમણે વિદ્યાર્થી મિત્રો શરૂ કર્યું હતું ધી બેંગાલ ગેઝેટ. ધી બેંગાલ ગેઝેટ, ગુજરાતીમાં લખું તો ધ બંગાલ ગેઝેટ. પણ આની ભાષા તો અંગ્રેજી હતી. આ કઈ ભાષામાં હતું? અંગ્રેજી ભાષામાં હતું. કઈ ભાષામાં હતું? અંગ્રેજી ભાષામાં. તો સાહેબ આપણે હિન્દી ભાષામાં શું બનાવ્યું હોય? આવો આપણને પ્રશ્ન થાય ને. હે, તો સૌ પ્રથમ હિન્દી સમાચાર પત્ર ઉદંત માર્તંડ. ઉદંત માર્તંડ. આ ઉદંતનો મતલબ થાય છે ઉગતો, અને માર્તંડનો મતલબ થાય છે સૂર્ય. ભગવાન સૂર્ય જે છે એ ભગવાન સૂર્યના ઘણા બધા નામ છે. એને રવિ પણ કહેવાય, એને ભાસ્કર પણ કહેવાય, અને સૂર્ય પણ કહેવાય, અને માર્તંડ પણ કહેવાય. કારણ કે માર્તંડ ઋષિના દીકરા છે એટલા માટે એને એવું કહેવામાં આવે છે. ઓકે, તો ઉદંત માર્તંડ એ હિન્દી ભાષાનું સૌ પ્રથમ સમાચાર પત્ર છે. અને આવો ને આવો આપણને વળી પાછો એવો પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો ગુજરાતી છીએ, તો ગુજરાતી ભાષામાં કોણે બનાવ્યું હતું? ઈ કયો. ઓકે, તો ગુજરાતી ભાષાની અંદર સૌ પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર એ છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ સમાચાર. કયું છે? મુંબઈ સમાચાર. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ સમાચાર પત્ર એટલે મુંબઈ સમાચાર. ઓકે, જો ત્રણેય આવી ગયા. ઇંગ્લિશ ભાષાનું પ્રથમ કયું? તો ધી બેંગાલ ગેઝેટ છે. હિન્દી ભાષાનું પ્રથમ કયું? તો ઉદંત માર્તંડ છે. અને ગુજરાતી ભાષાનું પ્રથમ કયું? તો મુંબઈ સમાચાર છે. સર, મારા પ્રશ્નનો જવાબ નથી આપતા. નાના બેટા, એવું થોડું હોય. બોલો, શું પ્રશ્ન છે તમારો? મારે તો જો, મારે તો બધાને જવાબ આપવા જ છે, પણ મને હું દેખાણો ન હોય ને એટલે. હા, હવે બોલો, શું પ્રશ્ન છે તમારો?
હિન્દી આપણે અહીંયા પર લખી દીધું ને, હિન્દી હતું ઉદંત માર્તંડ. જો જેટલી જેટલી જરૂરી માહિતી છે ને વિદ્યાર્થીઓ, એ હું બધી તમને આપતો જાઉં છું હો. ઓકે, ચાલો, બેનનો સવાલ તો આવ્યો નહીં કાંઈ, પણ આપણે આગળ વધીએ. પ્રથમ મૂક ફિલ્મ છે, પ્રથમ મૂક ફિલ્મ છે. સાહેબ, આ મૂક ફિલ્મ એટલે અહીંયા પર એક શબ્દ લખેલો છે અવાક ફિલ્મ. આનો મતલબ શું થાય? મૂંગી ફિલ્મ. આનો મતલબ શું થાય? મૂંગી ફિલ્મ. મતલબ ફિલ્મમાં અવાજ નહોતો ત્યારે, ફિલ્મમાં અવાજ નહોતો ત્યારે આવી રીતની ફક્ત ને ફક્ત એક્ટિંગ જ કરવામાં આવતી. હા, કેવું લાગ્યું મૂંગું મૂંગું? હા, બસ પેલા આમ જ ફિલ્મ બનતી, એમાં અવાજ આવતો નહીં અને એમને એમ જોયા કરવાની, એક્શન હાલતી હોય ખાલી, અવાજ આવે નહીં. ઓકે, આવી હતી પહેલી મૂંગી ફિલ્મ. અને એ મૂંગી ફિલ્મ એટલે રાજા હરીશચંદ્ર. કઈ મૂંગી ફિલ્મ હતી? રાજા હરીશચંદ્ર, જેના નિર્માતા હતા દાદા સાહેબ ફાળકે. દાદા સાહેબ ફાળકે. ઓકે, હવે સાહેબ, દાદા સાહેબ ફાળકે કોણ છે? તો ભારતમાં તેને ફિલ્મ જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર કોઈ વ્યક્તિને જો ફિલ્મ જગતના પિતા એવા નામથી પણ ઓળખવામાં આવતા હોય ને, તો એ કોણ હતા? દાદા સાહેબ ફાળકે હતા. યસ. અને આજે આ કેવડું મોટું હસ્તી, આનું નામ કેવડું મોટું થઈ ગયું હતું, તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? આખે આખા ભારતની અંદર હજારો ફિલ્મ બને છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ફિલ્મનું ઉત્પાદન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ફિલ્મનું નિર્માણ ભારતમાં થાય છે. સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ ફિલ્મ જે છે એ ફિલ્મનું નિર્માણ ક્યાં થાય છે? ભારતમાં થાય છે. તો આપણે અહીંયા પર દર વર્ષે એક એવોર્ડ આપવામાં આવે છે ફિલ્મ ક્ષેત્રે. ત્રિવેદી જયકુમાર, કરવું હમણાં 2 મિનિટ ખાલી શાંતિ રાખો. 2 મિનિટ કરવું હમણાં. 2 મિનિટ ખાલી શાંતિ રાખો બેટા. ત્રિવેદી જયકુમાર, કરવું હમણાં. આપણા ભારતની અંદર ફિલ્મ ક્ષેત્ર નો સૌથી મોટામાં મોટો પુરસ્કાર આપવામાં આવે છે. ભારતમાં ફિલ્મ ક્ષેત્રે સૌથી સર્વોચ્ચ, સર્વોચ્ચ એટલે સૌથી ઊંચામાં ઊંચો, સૌથી મોટામાં મોટો, સર્વોચ્ચ પુરસ્કાર, પુરસ્કાર એટલે એવોર્ડ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે.
કયો પુરસ્કાર છે? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે. ઓકે, ચાલો, આમાં તમને ખબર પડી ગઈ? આમાં તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પણ પ્રશ્ન હોય કે સાહેબ મૂંગી ફિલ્મ છે એ દાદા સાહેબ ફાળકે ફિલ્મ હતી, તો પછી બોલતી ફિલ્મ કઈ હતી? તો સૌ પ્રથમ બોલતી ફિલ્મ હતી વિદ્યાર્થી મિત્રો આલમ આરા. કઈ હતી? આલમ આરા. મૂંગી રાજા હરિશ્ચંદ્ર, ઓકે, જે દાદા સાહેબ ફાળકે બનાવી હતી, અને બોલતી હતી આલમ આરા ફિલ્મ. હા, સૌ પ્રથમ બોલતી આલમ આરા છે. ચૌધરી હર્ષાબેન, રાઈટ છે, એકદમ રાઈટ છે. ઓકે સાહેબ, આ એવોર્ડ કોને મળેલો છે? આ તો ઘણા બધા લોકોને મળેલો છે. અમિતાભ બચ્ચન સરને મળેલો છે, પછી હમણાં છેલ્લે મિથુન ચક્રવર્તીજીને મળ્યો છે. મિથુનદા ચક્રવર્તી બહુ જૂના બોલિવૂડના એક્ટર છે, મિથુનદા ચક્રવર્તી. એમને છેલ્લે 2024ના વર્ષે, એટલે કે ગયા વર્ષે આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર લખી દઉં, અહીંયા લખી દઉં. મિથુનદા ચક્રવર્તીને આ પુરસ્કાર છેલ્લે મળેલો છે. સર, તમારું નામ શું છે? મારું નામ જયેશભાઈ છે. જયેશભાઈ છે, જયેશ સર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આટલી ડિટેલ મારે તમને આજના લેક્ચરની અંદર આપવાની હતી. ઓકે, આપણી જેટલી પણ ડિટેલ મારે તમને આપવાની હતી એ ડિટેલ અહીંયા પર પૂરી થાય છે. એટલે આપણે હવે આપણો લેક્ચર જે છે એ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પાછા બીજા કોઈક લેક્ચરની અંદર. ત્યાં સુધી તમામ મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને, મારા દોસ્તારોને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ. આવજો 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 આવજો. ગુડ નાઇટ, ગુડ નાઇટ.